નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની દીકરીનો આંતરરાષ્ટ્રીય મંચ પર દબદબો. ઈશિતા ગાંધીએ કિકબોક્સિંગમાં 2 મેડલ જીત્યા. આંતરરાષ્ટ્રીય કિકબોક્સિંગના મેદાનમાં વડોદરાની ખેલાડી ઈશિતા ગાંધીએ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. દિલ્હી ખાતે 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ 5મી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ કિકબોક્સિંગ કપ 2026, જેમાં ઈશિતાએ શાનદાર પ્રદર્શન કરી ડબલ મેડલ પોતાના નામે કર્યો છે. ઈશિતાએ આખરી સ્પર્ધા વચ્ચે 70+ કિલોગ્રામ પોઈન્ટ ફાઇટમાં ગોલ્ડ મેડલ અને -70 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી પોતાની પ્રતિભા સાબિત કરી છે. આજે ઘણા પ્રાઉડની મોમેન્ટ છે કે યુનાઇટેડ વે ઓફ બરોડા જે કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોગ્રામ અંતર્ગત હેલ્થ, એજ્યુકેશન, લાઇવલીહુડ જેવી એક્ટિવિટીથી વડોદરાવાસીઓને મદદ કરતી હોય છે. લગભગ વર્ષ દરમિયાન 110 જેટલા પ્રોજેક્ટ્સ ચલાવે છે અને એમાં અમે વિવિધ લોકોને એમના ક્ષેત્રમાં આગળ વધવા માટે ફાઇનાન્સની સપોર્ટ કરીએ છીએ. ખાસ કરીને અમારો વધારે ભાર સ્ટુડન્ટ્સ પર હોય છે, તો સ્ટુડન્ટ્સ માટે અમે જે પ્રોગ્રામ્સ ચલાવીએ છીએ અને એમાં પણ આ વર્ષે અમે લોકોએ પેરા ઓલિમ્પિક ખેલાડીઓ જે હોય છે કે જે નેશનલ લેવલ પર પાર્ટિસિપેટ કરતા હોય છે એમને તો મદદ કરીએ છીએ, પરંતુ આપણા વડોદરાની એક છોકરી ઈશિતા ગાંધી કરીને છે જે નેશનલ પ્લેયર છે કિક બોક્સિંગમાં. સો એને પણ યુનાઇટેડ વે ઓફ બરોડાએ કોચિંગ માટે સહાય કરી હતી અને પ્રાઉડ મોમેન્ટ એ છે કે એ એક નેશનલ ચેમ્પિયનશિપમાં એ બ્રોન્ઝ મેડલ અને સાથે સાથે ગોલ્ડ મેડલ લઈને આવી છે. સો ઇટ્સ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર વડોદરા. યુનાઇટેડ વે સેલ્ફ ડિફેન્સના પ્રોગ્રામ પણ કરે છે, જેથી ઈશિતા જેવી બીજી જે બધી બહેનો છે એ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈને પણ જે પણ કોઈ અનાવકારીય પરિસ્થિતિ હોય એમાંથી પણ બહાર નીકળે. સો થેન્ક્સ ટુ ઈશિતા કે એ આપણા બધી છોકરીઓ માટે એક ગર્વની વાત છે અને એક રોલ મોડલ તરીકે ઊભી થઈ છે અને યુનાઇટેડ વે એમાં સાથ આપ્યો એ બદલ હું ખૂબ ઈશિતાનો પણ આભાર માનું છું. નીલમ આચાર્ય, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, યુનાઇટેડ વે. મારું નામ ઈશિતા ગાંધી છે અને હું એક ઇન્ટરનેશનલ કિકબોક્સિંગ પ્લેયર છું. છેલ્લા 5 વર્ષથી હું કિકબોક્સિંગ ફિલ્ડમાં છું અને હું મારી ટ્રેનિંગ લઈ રહી છું સિદ્ધાર્થ ફિટનેસ ક્લબમાં. મેં આ વખતે 5th ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપ 2026માં પાર્ટિસિપેટ કર્યું હતું, જે દિલ્હીમાં થયું હતું 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરીમાં. આ ચેમ્પિયનશિપમાં અરાઉન્ડ 1000 પાર્ટિસિપન્ટ્સ હતા ડિફરન્ટ ઇવેન્ટ અને કેટેગરીઝમાં, જેમાંથી 10 કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું હતું. મેં પોતે -70 kg પોઈન્ટ ફાઇટ અને +70 kg પોઈન્ટ ફાઇટ સિનિયર ફિમેલમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો છે +70 kgમાં અને બ્રોન્ઝ મેડલ આવ્યો છે -70 kg પોઈન્ટ ફાઇટમાં. બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો મારો આ વખતે, કારણ કે અમારી 3rd ચેમ્પિયનશિપ હતી દિલ્હીમાં અને આવી જ રીતે હું મહેનત કરીને આગળ મારા કન્ટ્રીને પ્રાઉડ ફીલ કરાવીશ. હું થેન્ક યુ કહેવા માગું છું યુનાઇટેડ વે ઓફ બરોડાએ, જેને મને આ ચેમ્પિયનશિપ માટે સપોર્ટ કર્યો, મને મારા પર એમને વિશ્વાસ રાખીને મને મોટિવેટ કર્યો છે. સો થેન્ક યુ સો મચ યુનાઇટેડ વે ઓફ બરોડા, અને આવી જ રીતે હું તમને પ્રાઉડ ફીલ કરાવતી રહીશ. થેન્ક યુ.